પચાવી પાડેલ મકાન અરજદારને પરત અપાવતી નાગેશ્રી પોલીસ। અરજદાર ભાણકુભાઈ મીરામ વરુ રહેઠાણ કોડી કંથારિયા તાલુકા જાફરાબાદ જિલ્લા અમરેલી સામેવાળા પ્રતાપ રાવતભાઈ વનરાજ રાવતભાઈ ગળદા રહેઠાણ કોડી કંથારિયા તાલુકા જાફરાબાદ જિલ્લા અમરેલી ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમારનાઓ ભાવનગર રેન્જ હેઠળના જિલ્લાઓમાં ગેરકાયદેસર નાણાં નિર્ધાર કરનારી સમૂહ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા હાથ ધરેલ સૂચનાને આધારે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતનાઓ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી ઊંચા વ્યાજે ગેરકાયદેસર રીતે વ્યાજે નાણાં આપી ઊંચું વ્યાજ વસૂલ લઈ જો વ્યાજ કે મુદ્દલ ન ચૂકવી શક્યા તો આવા વ્યક્તિઓની મિલકત ગેરકાયદેસર રીતે ધાક ધમકી આપી ડરાવી ધમકાવી પડાવી લેતા વ્યાજંકવાદીઓ જેના ડર બીકના કારણે આમ જતા તેમના વિરુદ્ધ ફરિયાદ કરતા નથી। આવા વ્યાજ વટાવનો ભોગ બનેલ અરજદારોની આવતી રજૂઆતો ફરિયાદ અન્વયે તાત્કાલિક પગલાં લેવા અમરેલી જિલ્લા પોલીસને સૂચના આપવામાં આવેલ, જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાવની સૂચનાને માર્ગદર્શન મુજબ અન્વયે તારીખ 25મી એપ્રિલ 2025ના રોજ અરજદારે તેના મોબાઈલ નંબર ઉપરથી અમરેલી પોલીસના વોટ્સએપ નંબર ઉપર પોલીસ કંટ્રોલ રૂમમાં વોટ્સએપ મેસેજ કરેલ હોય, જે અમરેલી પોલીસ કંટ્રોલ રૂમ ખાતે અસામાજિક તત્વો વિરુદ્ધ આવેલ રજૂઆતના આધારે મેસેજમાં અરજદારે પોતાની હકીકત જણાવેલ જાફરાબાદ તાલુકાના કોડી કંથારિયા ગામમાં વ્યાજ વટાવ કરતા લોકો મકાન પડાવી લેતા હોય છે, વાહન ગીરવે રાખે છે। આ લોકોએ ગૌચરની જમીન કબજે કરે છે અને ખેડૂતોને પોતાની કોઈ પણ વસ્તુ વેચાણ કરવી હોય તો કમિશન આપવું પડે છે। લાગવગ ધરાવતા માણસો હોવાથી કોઈ અવાજ ઉઠાવી શકતું નથી, ખોટા કેસમાં ફિટ કરાવી દે તેવી બીક લાગે છે। આનું નામ પ્રતાપ રાવતભાઈ વનરાજભાઈ રાવતભાઈ દળદા છે। કોડી કંથારિયા બસ સ્ટેશનની સામે જે મકાન પડાવી લીધું તેનાથી આ બધું મળી જશે, વાહન ગીરવે રાખેલા મળી જશે। આ વખત ગુપ્ત રાખજો, મારી ઉપર જીવનું જોખમ થઈ શકે। માહિતી જાહેર થાય તો આ મકાન અને સોનલ કુબા નામની દુકાન બંધ હાલતમાં છે, મીટર ચેક કરવાના બહાને રેડ કરશો તો બધું હાલ લાગશે। આ મુજબની હકીકતને અરજદારે પોતાની હકીકત મેસેજમાં લખી મેસેજ અમરેલી પોલીસમાં કરેલ, જે બાબતે પોલીસ અધિક્ષક સંજય ખરાતનાઓએ નાગેશ્રી પોલીસ સ્ટેશનના ચાવડાનાઓએ તપાસ કરતા સૂચના કરતા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।